નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેનની આજરોજ વરણી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા છે, ત્યારે તમામ લોકોએ તેઓનું સ્વાગત કર્યું હતું। આ સાથે જ વડોદરાના સાંસદ હેમાંગ જોશી સહિત તમામ રાજકીય પક્ષોએ સ્વાગત કર્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। સ્થાયી સમિતિના ચેરમેન તરીકે આપની નિમણૂક થઈ છે। પડકારો કયા કયા લાગે છે આજે? આપને આપની દ્રષ્ટિએ શું સૌથી વધારે મહત્વનું રહેશે આ વખતે? સૌથી પહેલાં તો ચેરમેન તરીકે મને જે આ જવાબદારી આપી છે ભારતીય જનતા પાર્ટીના મૌડી મંડળ ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સમગ્ર પાર્લામેન્ટની ટીમ, એ ઉપરાંત વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સ્વામીજી, મહામંત્રીશ્રીઓ, એની સાથે વડોદરા શહેરના મંત્રી જે રાજ્ય સરકારમાં નિભાવી રહ્યા છે મનીષાબેન, દંડક તરીકેની જવાબદારી રાવપુરાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી, શહેર સુજનના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાજી, ચૈતન્યભાઈ દેસાઈ, ખરેખર દરેકનો સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, બધાએ જે જવાબદારીપૂર્વક જે એક નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા આહ્વાન કરતા હતા અને હંમેશા એમના વાતોમાં જે એક નારી માટે થઈને સશક્તિકરણની વાતો કરતા હતા, એ જવાબદારી આજે સાર્થક કરી છે। મને જે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન તરીકે જે જવાબદારી મળી છે, ભાઈશ્રી હમણાં જ કીધું કે પડકાર સ્વરૂપે ઘણા બધા કામો હોય છે, પણ હંમેશા જ્યારે સંગઠન અને બધા જ કોર્પોરેટર સાથે મળીને, સાથે હું પ્રેસ મીડિયાને પણ આહ્વાન કરી દઈશ કે ત્યાં છે આપણને દરેકના સાથ સહકારથી જેટલું બને એટલું વડોદરા શહેરને પ્રાયોરિટી મુજબ જે કામ કરવાનું થાય એના માટેની કટિબદ્ધતા કરી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે, હજી પણ અધૂરી છે અને મોન્સૂન આવવાની તૈયારી છે, કઈ ચેલેન્જ માનો છો? કારણ કે વોટર લોગિંગની બી સમસ્યા થશે। પ્રી મોન્સૂન હંમેશા અમારી પ્રાયોરિટીમાં પહેલાં રહેશે। 70-80% જેટલું કામ પરિપૂર્ણ થયું છે, જ્યારે થોડું કામ જે કંઈ હવે અધૂરું છે એને આજે અમે વાતની ચર્ચા રૂપે કયું બાકી રહેશે અને પ્રાયોરિટીમાં લઈશું। આપ સૌનો ખૂબ આભાર। થેન્ક યુ સો મચ ફોર બ્લેસિંગ। Subscribe now and press the bell icon. Never miss an update.